આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું તમે માનશો? જો હું તમને એમ કહું કે તમારા ડિનરની પ્લેટમાં શું છે, એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે તમે એ પ્લેટ ક્યારે ખાઓ છો. જી હા, માત્ર જમવાનો સમય સાંજનો થોડો વહેલો કરી દેવાથી તમારું વજન ઘટવા લાગશે, ચહેરા પરના ખીલ કે ડાઘ ગાયબ થઈ જશે અને તમારી એનર્જી ડબલ થઈ જશે. અને આ બધું માત્ર 21 દિવસ એટલે કે 3 અઠવાડિયામાં. વાત માનવામાં નથી આવતી ને? પણ આજે હું તમારી સમક્ષ આખી વાતનું પોસ્ટમોર્ટમ કરવાની છું અને સત્ય બહાર લાવવાની છું. આપણા બધાના ઘરમાં વડીલો હોય છે. હું જ્યારે નાની હતી ત્યારે મારા પરિવારમાં મેં હંમેશા જોયું હતું કે દાદા દાદી સૂરજ આથમે તે પહેલાં જમી લેતા, જેને આપણે ચૌવિહાર કહીએ છીએ. હું ઘણીવાર કુતૂહલવશ પૂછતી, તમે લોકો આટલું જલ્દી કેમ જમી લ્યો છો? અમને તો રાત્રે જ ભૂખ લાગે. ત્યારે એમનો જવાબ બહુ સીધો રહેતો, બેટા આ પરંપરા છે, વર્ષોથી ચાલ્યું આવે છે, બસ કોઈ વૈજ્ઞાનિક કારણ નહીં. એટલે સ્વાભાવિક છે કે મારા મનમાં થયું કે આ તો બધી જૂની રૂઢિઓ છે, આજના જમાનામાં આનું શું કામ? અને મેં કદાચ તમારા બધાની જેમ જ રાત્રે 9થી 10 વાગ્યે જમવાનું નોર્મલ માની લીધું હતું. પણ કહેવાય છે ને કે કોઈ બીજાનો અનુભવ આપણી આંખો ખોલી નાખે છે. થોડા વર્ષો પહેલાંની વાત છે. મારી એક ખૂબ નજીકની મિત્ર છે સ્નેહા. સ્નેહાને સ્વાસ્થ્યની ઘણી ગંભીર સમસ્યાઓ હતી. દવાઓ લઈ લઈને તે થાકી ગઈ હતી. છેવટે કંટાળીને તે સારવાર માટે ભારતથી છેક અમેરિકાના ફ્લોરિડા ગઈ. ત્યાં એક નેચરલ હેલ્થ સંસ્થા છે જ્યાં દવા વગર રોગો મટાડવામાં આવે છે. જ્યારે સ્નેહા પાછી આવી ત્યારે મેં તેનામાં જે બદલાવ જોયો તે અકલ્પનીય હતો. તે એકદમ સ્લિમ ફિટ અને ચહેરો તો જાણે ચમકતો હતો. મેં પૂછ્યું, સ્નેહા તું ત્યાં કઈ દવા લેતી હતી? ત્યારે તેણે મને જે કહ્યું એ સાંભળીને હું ચોંકી ગઈ. તેણે કહ્યું, શારદા ત્યાં કોઈ જાદુઈ દવા નહોતી. ત્યાંનો સૌથી મોટો અને કડક નિયમ એક જ હતો, સાંજે 6 વાગ્યે ડિનર. તેણે મને કહ્યું કે ત્યાં સાંજે 6 વાગ્યે જમવાનું પૂરું થઈ જતું અને 7 વાગ્યા પછી તો રસોડામાં પાણી સિવાય કંઈ જ ન મળતું. ત્યાંના ડૉક્ટરનું કહેવું હતું કે અર્લી ડિનર એ હિલિંગ એટલે કે સાજા થવા માટેની પહેલી શરત છે. સ્નેહાની આ વાત સાંભળીને મને મારા દાદા દાદી યાદ આવી ગયા, જે વાત આપણા વડવાઓ સદીઓથી કહેતા હતા. તે આજે અમેરિકાના ડૉક્ટરો કહી રહ્યા છે. એ દિવસથી મેં નક્કી કર્યું કે મારે આની પાછળનું વિજ્ઞાન સમજવું જ પડશે. મેં આયુર્વેદ અને મોડર્ન સાયન્સના પુસ્તકો ફેંદી નાખ્યા અને જે સત્ય સામે આવ્યું તે હું તમને સમજાવવા માગું છું. આપણા પેટમાં એક અદૃશ્ય આગ હોય છે જેને આયુર્વેદ જઠરાગ્નિ કહે છે. આ આગ જ આપણા ખાધેલા ખોરાકને પચાવે છે. હવે કુદરતનો નિયમ જુઓ. આ જઠરાગ્નિ સૂર્યને અનુસરે છે. સવારે સૂર્ય ઉગે એટલે જઠરાગ્નિ જાગે. બપોરે 12થી 2 વાગ્યે જ્યારે સૂર્ય સૌથી તેજ હોય ત્યારે આપણી ભૂખ અને પાચન શક્તિ સૌથી તેજ હોય. અને જેવો સૂરજ આથમે અંધારું થાય એટલે આ જઠરાગ્નિ ધીમી પડી જાય, જાણે કે તે પણ સૂવા જઈ રહી હોય. આધુનિક વિજ્ઞાનમાં આને સર્કેડિયન રિધમ કહેવાય છે. આપણું શરીર ઘડિયાળના કાંટે ચાલે છે. હવે વિચારો, જ્યારે તમે રાત્રે 10 વાગ્યે ઓફિસેથી આવીને ભારે ભોજન જેમ કે દાળ, ભાત, રોટલી કે પંજાબી શાક ખાઓ છો ત્યારે શું થાય છે? તમારા પેટમાં અગ્નિ તો મંદ પડી ગઈ છે, કારણ કે સૂર્ય નથી એટલે તે ખોરાક બરાબર પચતો નથી. એક સામાન્ય ભોજનને પચતા 9 કલાક લાગે છે. જો તમે 10 વાગ્યે જમ્યા તો સવારના 7 વાગ્યા સુધી તમારું બિચારું પેટ અને આંતરડા મજૂરી કરી રહ્યા છે. અહીં એક મહત્ત્વનો પોઈન્ટ સમજજો. આપણી પ્રાણશક્તિ એક સમયે એક જ કામ કરી શકે, કાં તો ખોરાક પચાવવાનું, કાં તો શરીરને અંદરથી સાફ કરવાનું. તમે રસોડામાં એકસાથે શાક સમારવાનું અને કચરા પોતા કરવાનું કામ કરી શકો? ના ને? તો શરીર પણ આ 2 કામ સાથે નથી કરી શકતું. જ્યારે તમે મોડા જમો છો ત્યારે આખી રાત શરીર માત્ર પાચનમાં જ રોકાયેલું રહે છે. તેને સફાઈ કરવાનો સમય જ નથી મળતો અને આ જ કારણે શરીરમાં જમા થયેલો કચરો બહાર નીકળતો નથી. આ કચરો જ આગળ જઈને આમ બને છે અને એમાંથી જ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઇરોઇડ અને મોટાપો આવે છે. આ કોઈ રોગ નથી, આ માત્ર શરીરની અંદર પડેલો સડેલો કચરો છે. હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ. ધારો કે તમે સ્નેહાની જેમ સાંજે 7 વાગે જમી લીધું, તો ફાયદો શું?
સૂર્યાસ્ત પછી તરત જમ્યા છો એટલે પાચન થોડું ઝડપી થશે. જે 9 કલાક લાગતા હતા તે કદાચ 8 કલાકમાં પચી જશે. ગણતરી કરો, સાંજે 7 વાગ્યાથી 8 કલાક ઉમેરો, બરાબર રાત્રે 3 વાગ્યે પાચન પૂરું. હવે સવારના 9 વાગ્યા સુધી એટલે કે જ્યારે તમે નાસ્તો કરશો, તમારા શરીર પાસે 6 કલાકનો ફ્રી ટાઈમ છે. આ 6 કલાકમાં તમારું શરીર શું કરશે? તે આરામ નહીં કરે, તે કામે લાગશે. તે લોહીમાંથી ગંદકી ગાળશે, ત્વચાને રિપેર કરશે. એટલે જ અર્લી ડિનર લેવાવાળાની સ્કિન ગ્લો કરે છે. આંતરડા સાફ કરશે, હોર્મોન્સને સંતુલિત કરશે. આ 6 કલાક ગોલ્ડન અવર્સ છે. જે લોકો મોડા જમે છે તેઓ આ કિંમતી સમય ગુમાવી દે છે. મને ખબર છે અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. શારદાબેન, આ બધું સાંભળવામાં સારું લાગે છે પણ પ્રેક્ટિકલ નથી. હું તો જોબ કરું છું, ઘરે આવતા જ 8-9 વાગી જાય છે. તમારી વાત 100% સાચી છે. આજની ભાગદોડવાળી લાઈફમાં 7 વાગ્યે જમવું અઘરું છે પણ અશક્ય નથી. સૌથી પહેલો પ્રયાસ એ કરો કે શું તમે તમારી દિનચર્યા 1 કલાક વહેલી કરી શકો. ઓફિસમાં વાત કરીને જો ટાઈમિંગ સેટ થાય તો ઉત્તમ છે, પણ જો એ શક્ય જ ના હોય અને તમારે રાત્રે મોડું જ જમવું પડે તેમ હોય તો મારી પાસે તમારા માટે પ્લાન બી છે. 2 એવા ખોરાક છે જે તમે રાત્રે 8થી 9 વાગ્યે પણ ખાઈ શકો છો અને તે તમારા હિલિંગને અટકાવશે નહીં, કારણ કે તે પચવામાં પાણી જેવા હળવા છે. ઓપ્શન 1, ક્લિયર વેજીટેબલ સૂપ. કોઈ પણ શાકભાજી લ્યો, ગાજર, બીન્સ, દૂધી, તેને ઝીણા સમારીને પાણીમાં ઉકાળો. તેમાં આદું અને લીલું મરચું નાખો. 15-20 મિનિટ ઉકાળો. પછી તેમાં મરી પાવડર અને કોથમીર ભભરાવો. આ સૂપ પીવાથી પેટ પણ ભરાશે અને પચવામાં માત્ર 1-2 કલાક જ લાગશે. ઓપ્શન 2, સાંતળેલા શાકભાજી. ગાજર, બ્રોકોલી, કેપ્સિકમ જેવા શાકભાજીને વરાળથી થોડા બાફી લ્યો. પછી એક પેનમાં જરાક તેલ મૂકી તેમાં આ શાકભાજી નાખો. ઉપરથી ઓરેગાનો, મીઠું અને મરી નાખીને સાતળો. સાથે ફુદીનાની લીલી ચટણી લ્યો. આ ડિનર ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. એટલે જો મોડું થાય તો રોટલી, શાક કે ખીચડી ખાવાને બદલે આ 2માંથી એક વિકલ્પ પસંદ કરો. હવે બીજો પ્રશ્ન, ઘરે બધા મોડા જમે છે, હું એકલો કે એકલી કેવી રીતે વહેલા જમું? અહીં હું તમને એક સાધક રાહુલભાઈની વાત કરીશ. રાહુલભાઈ જ્યારે અમારી સાથે શિબિરમાં આવ્યા ત્યારે તેમનું વજન 100 કિલો હતું. તેમને પણ આ જ સમસ્યા હતી. પત્ની અને બાળકો 9 વાગ્યે જમતા. રાહુલભાઈએ નક્કી કર્યું કે ભલે હું એકલો જમું પણ મારે સાજા થવું છે. શરૂઆતમાં તેમને અજુગતું લાગ્યું. તેઓ 7 વાગ્યે પોતાનું સલાડ કે સૂપ લઈને બેસી જતા. પણ 15 દિવસ પછી જ્યારે તેમનું 5 કિલો વજન ઘટ્યું અને ચહેરા પર તેજ આવ્યું ત્યારે તેમની પત્નીએ પૂછ્યું, તમે શું કરો છો? મારે પણ આ કરવું છે. અને આજે રાહુલભાઈના આખા ઘરમાં સાંજે 7:30 વાગ્યે જમવાનો નિયમ થઈ ગયો છે. કહેવાનો મતલબ એ છે કે ઉપદેશ આપવાથી કોઈ નહીં બદલાય, ઉદાહરણ બનવાથી બદલાશે. તમે શરૂઆત કરો, પરિવાર તમને જોઈને આપોઆપ જોડાશે. અંતે સૌથી મોટો ડર, રાત્રે ભૂખ લાગશે તો? શરૂઆતના દિવસોમાં ચોક્કસ લાગશે, કારણ કે શરીરને આદત છે. જ્યારે તમે પથારીમાં પડો અને પેટમાંથી અવાજ આવે ત્યારે ગભરાતા નહીં. એ સારી નિશાની છે કે તમારું પાચન તંત્ર ખાલી થઈ રહ્યું છે. 1 અઠવાડિયું ધીરજ રાખો. જો બહુ જ ભૂખ લાગે તો શું લેવું? હર્બલ ટી, ગરમ પાણી અથવા થોડા પલાળેલા નટ્સ એટલે કે બદામ અને અખરોટ. વધુ જરૂર લાગે તો થોડું હુંફાળું દૂધ. બસ આટલું કરશો તો તમારી ઊંઘ પણ સુધરશે અને સવારે તમે એકદમ હળવાશ અનુભવશો. તો મિત્રો, જે જ્ઞાન માટે સ્નેહા છેક અમેરિકા ગઈ હતી તે જ્ઞાન આજે તમને આ વિડીયો દ્વારા ઘરે બેઠા મળ્યું છે. આ માત્ર ભોજન બદલાવવાની વાત નથી, આ જીવન બદલવાની વાત છે. સાંજનું ભોજન વહેલું કરો અને જુઓ કેવો જાદુ થાય છે. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને જેને જરૂર છે તેની સાથે શેર કરજો. આવા જ સાદા જીવનની વધુ વાતો જાણવા માટે અને આ 21 દિવસની હેલ્થ ચેલેન્જમાં ભાગ લેવા માટે આજથી જ મન મક્કમ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો.